જ્યારે મહાપ્રભુજીએ પહેલું બ્રહ્મ સંબંધ દમલાજીને કરાવ્યું ત્યારે કેવલ દમલાજીને નથી કરાવ્યું, સકલ વૈષ્ણવી સૃષ્ટિને બ્રહ્મ સંબંધ એ સમયે મહાપ્રભુજીએ કરાવી દીધો. અમે લોકો તો હવે વિધિ કરાવી દીધી, બાકી તમારા બધાનો બ્રહ્મ સંબંધ શ્રી દમલાજીને પ્રતિનિધિ બનાવી અને મહાપ્રભુજીએ ઠાકોરજી સાથે કરાવી. જેમ અમે મહાપ્રભુજીના વંશની સૃષ્ટિ છીએ, એમ પ્રત્યેક વૈષ્ણવ એ દમલાજીના ભાવની સૃષ્ટિ છે. પ્રત્યેક વૈષ્ણવની ભીતર દમલાજી જ બિરાજી આજે પણ બ્રહ્મ સંબંધ લે છે. એવો ભાવ આપણે ત્યાં બતાવ્યો. એટલે આજે પણ જયારે બ્રહ્મ સંબંધ થતું હોય ત્યારે પ્રત્યેક વૈષ્ણવની ભીતર દમલાજી અને વલ્લભ કુલની ભીતર વલ્લભ બિરાજી એ જ ગદ્ય મંત્રનું સ્મરણ કરાવે. પહેલી જ વાર્તા 84 વૈષ્ણવની દમલાજી પ્રસિદ્ધ પૂર્વ ચરિત્ર પણ કહેવામાં આવે ને કે આટલા મોટા નગર શેઠના પુત્ર હતા પણ મન શ્રી વલ્લભમાં. ક્યારે મહાપ્રભુજી પધાર્યા, પિતા ગુજરી ગયા, ભાઈઓમાં ભાગલા પડી રહ્યા છે અને અટારીમાં બેઠા છે, મારા વલ્લભ ક્યારે આવે? દ્રષ્ટિ રાજમાર્ગ પર છે અને એ સુવર્ણમય દિવસ આવ્યો. શ્રી વલ્લભ સામેથી પધારતા દેખાયા. દમલાજી જેવી સેવા શ્રી વલ્લભની કોણ કરી શકે? કેટલા પ્રસંગો અત્યારે તો બહુ ચર્ચા કરવા જઈએ તો ઘણો સમય જાય, પણ શ્રી દમલાજીને જ્યારે ગુસાઈજી પૂછે છે, દમલા તમે મહાપ્રભુજીને શું કરીને જાણો? ભાવ પ્રકાશમાં શરૂઆતમાં જ કહ્યું દમલા તો અમલા. દમલા કેમ કહેતા? કારણ કે જે અમલ છે, મલ રહિત છે એ દમલા છે અને લલિતાજી રૂપ છે. અનેક પ્રકારની ભાવનાઓ ચરિત્રોની તો ચર્ચા કરવા જઈએ અને એમાં પણ દમલાજીનું ચરિત્ર ગાઈએ તો એમાં તો સકલ વૈષ્ણવના ચરિત્રો અદ્ભુત ચરિત્ર છે. પૂછ્યું મહાપ્રભુજીને શું કરીને? ઠાકોરજીથી પણ અધિક. ઠાકોરજીથી અધિક કઈ રીતે? કે દાન બડો કે દાતા? મોટું દાન કે દાતા? ઠાકોરજી દાન છે, દાતા શ્રી વલ્લભ. કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું જ ન હોય તો દાન પોતે નથી જઈ શકતું. કોઈ આપનારો હોય ત્યારે જ દાન સદગતિને પામે છે. એમ જ શ્રીનાથજી બાબા દાન છે પણ દાતા શ્રી મહાપ્રભુ અને એટલે એમના કરતા અધિક જાણ. એવા તો અનેક વિધ પ્રસંગો દમલાજીના તો આપણે ચર્ચા કરીએ પણ આપણે તો બધા વંદન કરીએ દમલાજીનો આ ઉત્સવ ને કાલે તો વસંત પંચમીનો ઉત્સવ. અમારા ઠાકોરજી લાલ ગોપાલ ગુલાલ હમારી આખીન મેં જીન ડારો જો. ઠાકોરજીના ચરણારવિંદ ઢંકાઈ જાય, કળશનું પૂજન થાય અને આખો જે ખેલનો પ્રકાર છે આગળ પ્રસંગ નીકળશે તો કરીશું. સીધા કથામાં પ્રવેશ કરીએ. આજની લાંબી યાત્રા છે અને વિરામ તરફ જવાનું છે. ગઈકાલે વિવાહ ખેલના ઉત્સવનો આનંદ આપણે બધાએ લીધો. ઠાકોરજી સંબંધી 3 પ્રકારના વિવાહોની કથા છે. પહેલો વિવાહ એ તુલસી વિવાહ. જો ભાગવતજીમાં તુલસી વિવાહનો ક્રમ નથી, રૂક્ષ્મણી વિવાહનો ક્રમ. તુલસી વિવાહ પ્રસિદ્ધ છે. પ્રબોધિની એકાદશી જેને તમે કહો છો અને એ સમયે તુલસીજી સાથે શાલિગ્રામજીના વિવાહની જો પ્રસંગ જે આવે છે નાખો એનો પણ બહુ વિસ્તારપૂર્વકનો પ્રસંગ છે. પ્રભુએ કૃપા કરી અને સ્વીકાર કર્યા તુલસીજીને અને એટલે જ આપણે ત્યાં શાલિગ્રામજી રૂપ પ્રભુ બન્યા. આજે પણ ગંડકી નદી નેપાળમાં અને ત્યાં શાલિગ્રામજી રૂપે ભગવાન વિષ્ણુ પ્રાપ્ત અને એના ઉપર જયારે તુલસીજી પધરાવીને પૂજન કરવામાં આવે ત્યારે જીવના સકલ મનોરથો પૂર્ણ થાય છે. પણ તુલસી વિવાહનો એક પ્રસંગ આપણે બીજો છે જે ભાગવતમાં વિવાહ આવે છે એ રૂક્ષ્મણી વિવાહ. અને રૂક્ષ્મણી વિવાહની સાથે સાથે અન્ય વિવાહોની પણ જે કથા છે અષ્ટપત્રાણીઓ 16,000 કન્યાઓ સાથેના વિવાહની. અને એમ જોવા જાઓ તો આ વિવાહો કયા છે તો કે નવધા ભક્તિ સાથે પ્રભુના વિવાહ. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ કઈ? શ્રવણમ. એટલે રૂક્ષ્મણીજી જયારે પત્ર લખે છે ત્યારે શું લખે છે? સુત્વા ગુણાન ભુવન સુંદર શુણવતામ તે. આપણા ગુણોને સાંભળ્યા છે. શ્રવણ ભક્તિથી શરૂ થાય. અન્ય 7 વિવાહો એટલે અષ્ટ વિવાહ થયા. એ 8 પ્રકારની ભક્તિને 9મી જે 16,000 કન્યાઓ છે એ આત્મનિવેદન ભક્તિ. એટલે આ નવધા ભક્તિ દ્વારા પ્રભુને વરવા એ જ ભગવાનના વિવાહની કથા છે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધને પણ એક પ્રકારનો વિવાહ કહીએ છીએ ને કે આત્મનિવેદન કરીએ છીએ, પ્રભુના થવાનો સંકલ્પ કરીએ છીએ. એમાં નવધાય ભક્તિ દ્વારા પ્રભુના થવાની કથા એ 9 પ્રકારના વિવાહની. અહીંયા અષ્ટ પ્રકારની અષ્ટધા પ્રકૃતિ રૂપ ભગવાનના 8 વિવાહ અને 16,000 કન્યાઓ સાથે એમ નવધા ભક્તિ દ્વારા પ્રભુને વરવાની કથા છે.
શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આમ નવદા ભક્તિ. તો રૂક્ષ્મણી વિવાહની કથા ગઈકાલે જે આપણે આનંદપૂર્વક પ્રસંગ કર્યો, વાજતે ગાજતે યુગલ સ્વરૂપને પધરાવ્યા અને એક વિવાહનો ભાવ કર્યો. અને કથા પ્રસંગમાં પણ આપણે જોયું કઈ રીતે રૂક્ષ્મણી હરણ કરી. અને એટલે હું તો ઘણી વાર કથામાં કહું કે આપણે પ્રભુને એ જ વિનંતી કરીએ કે પ્રભુ અમને ઉપાડી જાઓ ને તો જ ભેગા આવીએ એમ છે. બાકી અમારે પણ એટલા બંધનો છે કે આ છોડીને આપની પાસે આવવું અઘરું છે. અમારું પણ હરણ કરી જાઓ તો જ આ જીવ આપનો થાય એમ છે. અને એટલે પ્રભુ કૃપા કરી જીવનો સ્વીકાર કરે. ત્રીજા વિવાહની કથા જે પ્રભુની આવે છે એ વ્રજમાં જે હવેલીઓમાં થાય છે એને કહેવાય છે વિવાહ ખેલ. જે વિવાહ ખેલનો મનોરથ આપણે કરતા હોઈએ છીએ એ છે રાધાજી સાથે પ્રભુના વિવાહનો મનોરથ. કારણ કે અહીંયા તો હોરી ખેલ, વિવાહ ખેલ, પ્રભુ માટે તો બધું ખેલ છે ને, લીલા છે. પ્રભુ માટે સંસ્કાર કે કર્મબંધન કે સંબંધ એ મહત્વના નથી. પ્રભુ તો જે કરે છે એ લીલા કરે છે. લીલાનો અર્થ થાય અનાયાસે હર્ષાદ ક્રિયમાણ ચેષ્ટા સલીલા. કેવલ આનંદની અભિવ્યક્તિ એને કહેવાય લીલા. અને એટલે ભગવાન કર્મ કરતા નથી, એટલે કોઈ કર્મના સિદ્ધાંત ભગવાનને લાગુ પડતા નથી. પ્રભુ લીલા કરે છે એટલે લીલાના સિદ્ધાંતો લાગુ પડે. આનંદસ્ય હરે લીલા. જ્યાં કેવલ આનંદ છે ત્યાં લૌકિકના વ્યવહાર નથી. એટલે બહુ જ મોટો ફરક કર્મ અને લીલામાં. ચોરી કરવી જો કર્મ હોય તો નિંદનીય છે, લીલા કરવી એ આનંદાત્મક છે. એ તો ભગવાને ચોરી કરી તો નિંદા કહેવાય. અને કોઈ ચોરી કરી હોય ને આપણે ચોર કહીએ તો એના ગુણગાન કહેવાય કે નિંદા કરી કહેવાય? પાછા અમારે ચોરી ચોરી માખણ ખાઈ ગયો ને એવા ભજન ગાઈને ઘરે જઈને આજે તો બહુ ગુણગાન કર્યા હો. ચોર કયો આ ગુણગાન કહેવાય કે? હા, કોઈ નાટકમાં બહુ સારી એક્ટિંગ કરે, કોઈ મૂવીમાં બહુ સારી એક્ટિંગ કરે તો એને એવોર્ડ મળે કે સજા મળે? ભલે વિલનનો રોલ કર્યો, બહુ સારો વિલનનો રોલ કર્યો હોય તો એવોર્ડ મળે કે સજા મળે? એવોર્ડ મળે. ચોરીનું નાટક કર્યું છે, આબેહૂબ કર્યું, પણ એ જ ગામમાં કામ કરે તો સજા મળે. તો ગામમાં કરવું એ કર્મ છે, સ્ટેજ પર કરવું એ લીલા છે. આ બે ભેદ સમજાઈ જાય તો પછી કૃષ્ણ ચરિત્રનો આનંદ માણી શકાય. નહીં તો કૃષ્ણ પ્રશ્નાર્થ બનેલો રહે. ચોરી કરાય, આમ કરાય, વસ્ત્ર લેવાય, આમ લડતા લડતા ભાગી જવાય. પ્રભુના મોઢે રણછોડ, આ તો ભાગેડું છે. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. પાછા લોકો એમ બોલે કે ભાગી ગયો એ રણછોડ. કર્મ હોત તો નિંદનીય થાય. લીલા છે એટલે સ્તુત્યાત્મક છે, એ ગુણગાન છે. એટલે લીલા અને કર્મનો ભેદ કૃષ્ણ ચરિત્રમાં સમજવો બહુ જ જરૂરી છે. અને એ નથી સમજતા એટલા માટે જ આપણને લીલાઓમાં પણ શંકા પેદા થાય. જેમ નાટકમાં કોઈ અનેક પ્રકારના વિવિધ રોલ કરે અને કોઈ પણ રોલ હોય બહુ સારી રીતે નિભાવ્યો હોય તો સન્માન થાય છે, લોકો એને પ્રશંસે છે, કારણ કે નાટક છે. બસ આ જ ભેદ સમજાઈ જાય ને. પ્રભુની પ્રત્યેક લીલાઓ છે. અને લીલા છે એટલે કર્મમાં સારું ખોટું, ધર્મ અધર્મ એ બધા કર્મમાં છે. ભગવાને તો સ્પષ્ટ કહ્યું, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મ કરતો નથી, કર્મ લેપાતો નથી, કર્મની કોઈ સ્પૃહા રાખતો નથી. કર્મથી કૃષ્ણ પર છે. આ વાત સમજાઈ જેવી. કર્મ, કાળ અને સ્વભાવ આ ત્રણ જીવના બંધન છે. પ્રત્યેક જીવ આ ત્રણ વસ્તુમાં બંધાયેલો છે, કાળ, કર્મ અને સ્વભાવ. અને કૃપા કોને કહેવાય? મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃપાની વ્યાખ્યા કરતા કહે છે, કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરી પ્રભુ જીવ પર વરસે એનું નામ કૃપા. બાકી આ ત્રણ બંધન દરેકને છે. પ્રભુ કૃપા કરે તો કર્મ બંધન નથી રહેતા, પ્રભુ કૃપા કરે તો કાળના બંધન નથી રહેતા, પ્રભુ કૃપા કરે તો સ્વભાવના બંધન નથી રહેતા. પેલા કંજૂસ જે મુઠ્ઠીએ ખાંડ વધારે પડી ગઈ એમાં પાછું માનસીમાં પાછી મુઠ્ઠી નાખી દૂધમાં ખાંડ કાઢવા, ઠાકોરજી હાથ પકડ્યો, આમાં તારું શું જાય છે? માનસી છે, નથી ખાંડ નથી દૂધ, સ્વભાવ છે ને. પણ જોવાની વાત એ હતી, ઠાકોરજી હાથ પકડી લીધો, સ્વભાવથી પર થઈ ઠાકોરજીએ સ્વીકાર કર્યો. આને કહેવાય કૃપા. અનેક કર્મો જીવે દુષ્કર્મો કર્યા હોય, રામાનંદ પંડિત થી અપરાધ થયો, 1.25 લાખ જન્મનો અંતરાય થયો,
અને મહાપ્રભુજીએ સ્વપ્નમાં વ્યતીત કરી દીધું. જલેબી આરોગી લીધી શ્રીનાથજી બાબા. કેવા કેવા પ્રસંગો છે. એને કાળ કર્મ નભ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ. આ ત્રણેયનું અતિક્રમણ કરી એટલે કોઈ એમ કહેતું હોય કે કર્મ તો ભોગવવા જ પડે, જરૂરી નથી. તો એને ગીતાજી બરાબર વાંચ્યા. ગીતાજીમાં તો ભગવાન કહે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. હું સજા આપવા નથી બેઠો, હું ક્ષમા આપવા બેઠો. તું મારી શરણમાં આવ, હું તને તારા બધા જ પાપોમાંથી મુક્ત કરીશ. ભગવાન ભોગવવાની વાત નથી કરતા, ક્ષમા આપવાની વાત કરે. એટલે કોઈ એમ કે કર્મ થઈ ગયા, પણ એક વાત ચોક્કસ છે, કર્મના સિદ્ધાંતોમાં પાપ પુણ્યથી ક્યારે બાદ બાકી થતા નથી. ઘણા લોકો આટલું ખોટું થયું, લાવ આટલું સારું કરી લે, બંનેનો છેદ ઉડી જાય, 0-0 થઈ જાય. કર્મના સિદ્ધાંતમાં આવા 0 થતા નથી. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે, પણ પુણ્યથી પાપ ઓછા થતા નથી. તો પાપ અને પુણ્યમાંથી મુક્ત કઈ રીતે થવું? તો કે શરણાગતિ. જ્યારે શરણમાં જતા રહો છો ત્યારે ભગવાન ખાતરી આપે છે, હું તારા બધા જ પાપો ક્ષમા કરીશ. ભગવાન ક્ષમા કરી શકે. આ વિશ્વાસ ભગવાન પર રાખ. એટલે કોઈ અપરાધ થયા હોય, ગમે તેટલા દોષ હોય, પ્રભુ પાસે પ્રભુની ભક્તિ કરવા, સત્કર્મ કરવાનો અવસર મળે તો પોતાના પાપોને યાદ કરીને અટકી ના જતા. અરે મારામાં તો આવી આદત, હું તો આમ ખરાબ, મેં તો આવા પાપ, મારાથી આવું કેમ કરી શકાય? પ્રભુ પાસે જઈ શકાય, પ્રભુનું નામ લઈ શકાય. હા, એક પ્રભુ જ એવો છે જે આપણને પાપમાંથી મુક્ત કરી શકે. દુનિયા સલાહ આપી શકે છે, પાપને ભૂસી શકતી નથી. ભગવાન પાપના હિસાબોને સમાપ્ત કરી શકે. એમ ગીતાજીમાં ભગવાન પોતે કહે. તો કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને જે પ્રભુ સ્વીકાર કરે એનું નામ કૃપા છે. અને એટલે પ્રભુ કર્મમાં લેપાતા નથી, કેવલ લીલા કરે છે. એટલે ક્યારે પણ મનુષ્યના જે નિયમો છે એ ચશ્મા પહેરી ભગવાનને જોવાની, નહીં તો ખોટો જવાબ મળે. ભગવાનનો હિસાબ જુદો. સૌથી પહેલા તો એ ભગવાન છે એ બુદ્ધિમાં દ્રઢ થવું જોઈએ. અને ભગવાન તરીકે કથામાં ગવાયેલા છે, મનુષ્ય તરીકે નથી ગવાયેલા. એટલે સૌથી પહેલા એ દ્રઢ બુદ્ધિ કરો કે આ ભગવાન છે, અને ભગવાનને જોવાના ગણિત જુદા છે શાસ્ત્રો. અને એ રીતે જયારે દ્રષ્ટિકોણથી જોશો, કારણ ઘણી વાર આધુનિક વિચારકો, લેખકો આ કોઈ મહાપુરુષ છે ને અતિમાનવ છે ને આમ છે, એ રીતે કૃષ્ણને આપણે ગણાવતા હોઈએ, પણ કૃષ્ણને મનુષ્ય રૂપે જોશો તો હજારો દોષ દેખાશે. ભગવાન રૂપે જોશો તો એની લીલામાં આનંદ આવશે. અને ભાગવતમાં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ ચોખવટ સુખદેવજીએ કરી અને પછી ભાગવતજી ગાવાની શરૂઆત કરી. હું ભગવાનની ગાથા ગાઈ રહ્યો છું. એટલે એને માણસને જુઓ એવી દ્રષ્ટિએ ભગવાનને ન જોતા, ભગવાનના હિસાબો કંઈક જુદા છે. તો અહીંયા જે આપણે લીલાઓના દર્શન કરી રહ્યા છીએ, રૂકમણીજીનું હરણ કરી વિવાહની કથા આવી છે. અનેક પ્રકારની અન્ય કથાઓના વર્ણન શ્રીમદ ભાગવતમાં આવ્યા. પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ અહીંયા જે વર્ણિત કરવામાં આવી, પ્રભુના જે વિવાહ રૂકમણીજી સાથે થયા, પત્ર લખ્યો અને અન્ય 8 પ્રકારના અન્ય વિવાહોની કથા આવી. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી આગળ. અલૌકિક કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્નજી. આ જો વસંત પંચમી આવે ને, ઠાકોરજી આગળ કળશ આદિનું આપણે પૂજન કરીએ, શું છે એ? પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ. અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવના અવતાર છે. કારણ કે જયારે પ્રદ્યુમ્નજીનો જન્મ થયો, અનેક પ્રકારની સુંદર કથા છે. જયારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો, અને મોહિત કરવા માટે ગયા અને મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું, ભસ્મ થઈ ગયા. એટલે કામદેવને એનું શરીર નથી, એટલે એને કહેવાય અનંગ. અનંગ કોટી લાજે, એમ કહીએ ને, કરોડો કામદેવ જેવા ઠાકોરજી છે. રતિ એની પત્ની રડતી રડતી આવી કે મારા પતિ તો બળીને ભસ્મ થઈ ગયા, મને ક્યારે પ્રાપ્ત થાય? કે જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. જયારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પતિ તારા પતિ એમના પુત્ર રૂપે તને મળે. અને એટલે એ કામદેવ નો સાક્ષાત અવતાર એ પ્રદ્યુમ્નજી. એટલે કે વસંત પંચમી એ અલૌકિક કામદેવનું પ્રાગટ્ય છે. અને અલૌકિક કામ કયો છે? તો કયું? કૃષ્ણની પ્રાપ્તિ માટેની કામના, એ જ કામ પુરુષાર્થ છે. એટલે જ પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર દિદૃક્ષય. ભગવાનને જોવાની ઈચ્છા એ જ ભક્તનો કામ છે.
તો પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો હતા, એટલે પેલા કળશનું પૂજન વસંત પંચમી કરવામાં આવે, કારણ કે પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય છે. પ્રત્યેક વ્રજ ભક્તોની ભીતર અલૌકિક કૃષ્ણ પ્રાપ્તિની કામના વસંત પંચમીથી જાગે. અને પછી તો 40 દિવસ વસંતના, હોળીના, ધમારના, ખેલના, આમ 10 દિવસ જાય એટલે 4 યુથ છે ગોપીજનોના. દરેક યુથને 10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે, એટલે કુલ દિવસ છે 40 અને 41મો ડોલનો દિવસ. તો આ 40 દિવસ ચારેય યુથોને નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, આમ પ્રત્યેક યુથને પ્રેમ લક્ષણા ભક્તિનું દાન આ 40 દિવસમાં થાય. એટલે જ કહીએ ને, આ 40 દિવસ એ ભક્તોના અધિકારના અને દાનના 20 દિવસ એ ઠાકોરજીના અધિકારના. એમાં દાનના દિવસોમાં ઠાકોરજીનો અધિકાર ચાલે અને ખેલના દિવસોમાં ભક્તોનો અધિકાર ચાલે. અને એટલે તો ચરણારવિંદ ઢાંકી દઈએ. કાલથી સેવાના ક્રમમાં પ્રભુના ચરણારવિંદમાં શ્વેત વસ્ત્ર ઢાંકી દેવામાં અને પછી ખેલવવામાં. કારણ કે ચરણારવિંદ જો ભક્ત જોઈ લે તો એની ભીતર તો દાસ ભાવ જાગી જાય, અને દાસ ભાવમાં હોરી કેમ થાય? એટલે ચરણારવિંદ ઢાંકી દેવામાં આવે કે પ્રભુ હવે 40 દિવસ દાસ ભાવ નહીં, હવે તો સાખ્ય, માધુર્ય આ ભાવોથી ખેલાવીશું. અને પ્રભુ પણ ચોવા, ચંદન, અબીર અને ગુલાલ આ ચારેય યુથોના રંગ છે. ખેલના દિવસો આવે ત્યારે ઠાકોરજી અનેકવિધ પ્રકારથી હાથમાં ફેંટ ભરી ગુલાલ લઈ અને ગુલાલ જ્યારે નાખે અને જે ભક્તો સાથે અનેક પ્રકારની લીલાઓ થાય, લાલ ગોપાલ ગુલાલ હમારી આખી મેં દિલ ડારો જો.